તાજેતરમાં જ ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજકોટ શહેરમાં 4 પોલીસ કમિશનર સહિત 18 અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આ ક્રાઇમ કોન્ફરન્સમાં યુવાનોને ડ્રગ્સના દૂષણથી કઈ રીતે રાખવા તે પ્રશ્ન પર ચર્ચાઓ કરવામાં આવી। તેમજ સરકારના 3 અલગ-અલગ પ્રોજેક્ટ, જેમાં એક વાત તમારી એક વાત અમારી, બીજો પ્રોજેક્ટ તેરા તુझको અર્પણ અને ત્રીજો પ્રોજેક્ટ જેમનું મેન્ટર પ્રોજેક્ટ તરીકે નામ આપવામાં આવ્યું। આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત દારૂ અને માદક પદાર્થો સાથે સંકળાયેલા 8640 શખ્સો પર નજર રાખવા માટે પોલીસમેનોને મેદાનમાં ઉતાર્યા। ત્યારે રાજકોટ શહેરમાં 1 વર્ષ દરમિયાન અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એનડીપીએસના 71 કેસોમાં મુદ્દામાલનો નિકાલ કરવા માટે ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીની રચના કરવામાં આવી। ત્યારે નાર્કોટિક્સ કેસોમાં પકડાયેલા ગાંજો, મેફેડ્રોન, ઓફીનના લીલા છોડ, પોસ્ટડોડા, કેનાબીઝના ઘટકવાળી પડીકીઓ, મોર્ફિન અને ચરસ એમ કુલ મળી 83 લાખનો મુદ્દામાલ કચ્છના ભચાઉ પાસે કટારિયા ગામ પાસે આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલ ભઠ્ઠીમાં નાશ કરવામાં આવ્યો। જેમાં અધ્યક્ષ ડીસીપી જગદીશ બાગરવા, એસપી બીબી બસિયા અને એસઓજી પીઆઈ એસએમ જાડેજા હાજર રહ્યા હતા। गांधीग्राम तो यूनिवर्सिटी बोलते हैं। यूनिवर्सिटी बाद कृपाल પછી એની આગળ तो सील दिया तो कोई दिक्कत नहीं। ठीक है, कर देते। સત્યાર્પણ हुआ ना सर ये थोड़ी